નમસ્કાર, ગુજરાત સેવા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્યધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાશે। પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની ધન્યધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અંગે પંચમહાલ જિલ્લાના પ્રમુખ ચેતનસિંહ પરમાર સાહેબે જણાવ્યું કે આજથી 100 વર્ષ પહેલાં દેશની આઝાદી માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી અને મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને સરદાર સાહેબની 150મી જન્મજયંતિનું વર્ષ 2025 ત્યારે તારીખ 8-9 એપ્રિલના રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું 64 વર્ષ પછી અધિવેશન ઉજવવા જઈ રહ્યું છે, જેને લઈને અલગ અલગ જગ્યા પર મિટિંગ રાખવામાં આવેલી છે અને ત્યારબાદ અધિવેશન ઉજવવામાં આવશે, જેને લઈ અમદાવાદ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। पत्रकार नटुभाई पगी, पंचमहाल शहर। कांग्रेस का राष्ट्रीय अधिवेशन होने जा रहा है। कांग्रेस का राष्ट्रीय अधिवेशन गुजरात में वैसे ही नहीं रखा गया है, उसके पीछे का मकसद है। जो मकसद राहुल गांधी जी ने लोकसभा के चुनाव जीतने के बाद ही विधानसभा में लोकसभा में कह दिया था कि लिख के ले लो, गुजरात जीत कर बताएंगे। उसके बाद जब राहुल जी आए, राहुल जी की खुली बात जो थी, कार्यकर्ताओं के मन की जो बात थी, वो बात भी उन्होंने रख दी कि अब रेस के घोड़े और शादी के घोड़े अलग ही है। तो उम्मीद रखते हैं कि अधिवेशन के बाद ये काम जरूर होगा।